अस्सलामुअलैकुम बाळको। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग। આજે ધોરણ 4માં આપણે ગુજરાતી વિષયમાં શીખીશું પાઠ 11 ઊંટ અને ફકીર। ઊંટ અને ફકીર બાળકો, અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે એક ઊંટ ખોવાઈ ગયું છે, એના વેપારીથી એ છૂટું પડી ગયું છે। જ્યારે ફકીરે તેને ઊંટની ઓળખ આપી વેપારીને, ત્યારે વેપારી કહે છે કે એ ઊંટ તો એનું જ છે, પણ ફકીર કહે છે કે મેં તેને ઊંટ જોયું નથી। તમને એવું લાગશે કે આ ફકીર જૂઠું બોલી રહ્યું છે, તે ફકીરે તો ઊંટને કંઈ સંતાડી દીધું હશે, બરાબર ને ક્યાંક। પણ હવે આ વાતનો ખુલાસો કેવી રીતે થાય કે ફકીર જૂઠું બોલી રહ્યું કે સાચું બોલી રહ્યું છે? ખરેખર એનું ઊંટ જોયું છે કે નથી જોયું છે, બરાબર ને? ચાલો તો પછી આપણે પાઠમાં જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ મેળવીએ। પાઠ 11 ઊંટ અને ફકીર। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા, એવામાં એક વેપારી તેને સામો મળ્યો। તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંક ઊંટ જતું જોયું? ફકીર વનવગડા એટલે કે જંગલમાંથી જતા હતા, ત્યાં જ એવામાં એક વેપારી તેને સામે મળી ગયો। તેણે પૂછ્યું કે ફકીર બાબા, તમે અહીંયા ક્યાંક ઊંટ જતું જોયું છે? ફકીર એટલે કે આ ત્યાગી, વૈરાગી। ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, ખોડું એટલે લંગડું, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે। જુઓ બાળકો, ધ્યાનથી સાંભળજો, ફકીરે ઊંટનું કેવી રીતે વર્ણન કર્યું છે। ફકીરે કહ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે, એટલે કે એક કાણો છે, એક આંખ વગરનું છે, એને જોવાતું નથી જમણા આંખથી, અને એ ડાબે પગે ખોડું એટલે કે લંગડો છે, પછી તેનો આગળનો એક દાંત પડી ગયો છે, તૂટી ગયો છે। ઊંટની ઉપર એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા એટલે કે સામાન મૂક્યો છે। ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। ફકીરના આવા સવાલ સાંભળી તો વેપારી ખુશ થઈ ગયો। તેને લાગ્યું કે હવે મારો ઊંટ મળી ગયો, કેમ કે આ ફકીરે જોયું છે। તે બોલે છે કે ફકીર બાબા, એ જ મારું ઊંટ છે, તમે તેને ક્યાં જોયું? અમે બધા જ ક્યારના તેને શોધી રહ્યા છીએ। ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું નથી। બાળકો, આશ્ચર્યચકિત થઈ જવાય ફકીરના આવા બોલથી કે તેણે તો ઊંટ જોયું નથી, પણ ઉપર દર્શાવેલ તેના વર્ણન મુજબ ફકીરે તો એવું જ લાગે છે કે તેણે ઊંટને જોયું છે। ઊંટને જોયું હોય તો જ તેને ખબર પડે ને કે તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો દાંત પડી ગયો છે, બરાબર? તેને ઉપર જે સામાન છે તેમાં એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં છે, પણ ફકીર તો ના કહે છે કે ના, તેણે તો ઊંટ જોયું જ નથી। ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી। તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો રાત પકડીને રાજા પાસે લઈ જવા પડશે। ફકીરનો જવાબ સાંભળી વેપારી તો એને લાગી ગયું કે નક્કી જ આ ફકીર તો એના ઉપર જે માલ સામાન છે ને તેની લાલચ છે, તે મને મારું ઊંટ આપવા માંગતો નથી। તેણે કડકાઈથી એટલે કે સખ્તાઈથી તેને બોલે છે કે ફકીર, તમે ડાહ્ય થઈ મને મારું ઊંટ આપી દો, જો તમે એના ઉપર કિંમતી ઝવેરાત પણ છે, ઝવેરાત એટલે કે હીરા, મોતી, માણેક, બધી કિંમતી વસ્તુઓ તમે નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ। જુઓ, આ ચિત્રમાં ફકીર એ ઊંટનું વર્ણન કરી રહ્યું છે અને વેપારીને બતાવી રહ્યું છે કે ઊંટના પગ અહીંયા તેણે ઊંટના બધા જોયા છે, બરાબર? ચાલો આગળ જોઈએ। ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે। પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો। તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો। રાજાએ ફકીર જ્યારે બોલે છે ત્યારે વેપારીએ કહ્યું કે તમને રાજા પાસે લઈ જઈશ। ત્યારે ફકીર બોલે છે કે શેઠજી, હું તમને સાચું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપરની ઝવેરાતની વાત જ છે કે જોયું નથી તો પછી તેના ઉપર ઝવેરાતની વાત જ શું કરું, બરાબર ને?
તો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેને પણ પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. એટલે બધા એને પકડીને રાજા પાસે લઈ જાય છે. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયો નથી એ વાત તો કેમ મનાય? તેના ઉપરના ઝવેરાતની લાલચે તેણે તો ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. જ્યારે ફકીરને રાજા પાસે લઈ જવામાં આવ્યું ત્યારે ફકીરની રાજાએ જાંચ તપાસ કરી બરાબર. તેની પાસેથી કશું જ ઝવેરાત નીકળ્યા જ નહીં. પણ જે ઊંટનું તેને વર્ણન કર્યું હતું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. પછી ઊંટ જોયું નથી ફકીરે, તો એ વાત આપણે કેમ માની શકીએ? બરાબર ને? તો તેના ઉપરના ઝવેરાત છે તેની લાલચે જો ક્યાંક એને સંતાડી દીધું હોય તો એમ માની રાજા એને સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. રાજાએ જ્યારે ફકીરને હુકમ કર્યો કે આને સખત શિક્ષા આપો ત્યારે ફકીર બોલે છે કે રાજાજી રહેમ કરો, એટલે કે દયા કરો મારા ઉપર. પહેલાં મારી વાત સાંભળી લો. મેં ખરેખર ઊંટ જોયું નથી. જ્યારે હું કેટલાક વર્ષથી વનવગડા એટલે કે જંગલમાં રહું છું. મને બધી જ વસ્તુઓનું અવલોકન કરવાની ટેવ. અવલોકન એટલે કે ઝીણવટપૂર્વક જોવું, ઝીણી ઝીણી બાબતોને તપાસ કરવી એની આદત છે. જ્યારે હું આજે સવારે મેં જંગલમાં જતો હતો, વગડા એટલે કે જંગલમાં જતો હતો, ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું છે. ઊંટના પગલાં જોયા પણ માણસના પગલાં નહીં જોયા. એટલા માટે ફકીરને લાગ્યું કે આ ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું છે. પગલાંના માર્ગને એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવો જોઈએ. તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. જ્યારે પગલાં જોયા ઊંટના તો તેણે એક જ બાજુએ રસ્તાની એક જ બાજુએ જોયું કે ઝાડના પાંદડા કરડેલા એટલે કે દાંતથી કાપેલા હતા. તે ઉપરથી તેને વિચાર્યું કે આ ઊંટ એક આંખે કાણું હતું. કાણું એટલે કે એક આંખ વગરનું. તેમાં બીજી બાજુએ જોયું તો ઊંટના એક પગલામાં એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તેથી તેણે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું એટલે કે લંગડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેણે જોયું કે જ્યારે ત્યાં પાંદડા ખાવા માટે કરડ્યા છે તે પાંદડામાં વચમાંનો ભાગ લટકી રહ્યો છે, એટલે કે તેમાં ઊંટનો એક દાંત પડી ગયો છે આગળનો. એટલા માટે પાંદડાનો વચનો ભાગ લટકતો હતો. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ મધમાખીઓ બણબણતી હતી. બણબણતી એટલે મધમાખીઓનો બણબણ કરતો અવાજ. એ ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. ઊંટ જતો હતો એટલા માટે એની પાસે એનો માલિક હતું નહીં, એટલા માટે ઘઉં વેરાયેલા હતા, પડેલા હતા નીચે જમીન પર, અને બીજી બાજુએ મધમાખીઓ પણ જે મધ હતું તે પણ પડ્યું હશે. એટલા માટે મધમાખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે એટલે કે નાસી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતું નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. કોઈ માણસ બતાવે છે ફકીર કે જો માણસ કોઈ એના પર બેઠું હોય ઊંટ પર અથવા તો તેની સાથે પણ હોય ને તો પણ ઘઉં કે મધ નીચે પડવા ન દે. એટલા પરથી તેને માની લીધું કે ઊંટ એકલું છે, એ ધણી એટલે કે માલિક, એનો માલિક એની પાસે નથી. દૂર જ ગયો ત્યારે વેપારી સામે મળી ગયો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. તો તે ઊંટનું વર્ણન તેણે કર્યું ફકીરે. તો તેને લાગ્યું વેપારીને કે ઊંટ એનું જોયું છે, પણ ઝવેરાતની લાલચે ફકીર તેને બતાવવા માંગતો નથી.
પરંતુ એ રાજાને કહે છે, સાચું કહું છું, મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું છે તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. રાજાને આ વાત સાંભળી ફકીરની તો ત્યારે તેને ખરેખર વિશ્વાસ થઈ ગયો કે આ ફકીર સાચું બોલે છે. તેણે ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેને તો અવલોકન કરવાની ટેવ છે. તેના ઉપરથી તેણે ઊંટનું વર્ણન કર્યું છે. ફકીરને રાજાએ ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા, એટલે કે પ્રશંસા કરી. ચાલો બાળકો, આપણે નવા શબ્દો જોઈએ. ચાલો મારી સાથે વાંચો. વનવગડા, ફૂટેલી, ખોડું, લાદિયા, કડકાઈ, ઝવેરાત, ઝડતી, વર્ણન, શિક્ષા, કાણું, કરડેલા, બળબળતી, ધણી, અવલોકન, નાઠું. હવે જોઈએ શબ્દોના અર્થ. ફકીર એટલે ત્યાગી, વૈરાગી. વનવગડામાંથી, જંગલમાંથી. ખોડું, ખોડવાળું કે લંગડું. લાદ્યા છે, ખડક્યા છે, સામાન મૂક્યો છે, ક્યારના, ઘણા સમયથી. લાલચ, લોભ. ધણી, માલિક. કડકાઈ, સખ્તાઈ. ઝવેરાત, હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. રહેમ, દયા. અવલોકન, ઝીણવટથી જોવું તે. કરડેલા, દાંતથી કાપેલા. કાણું, એક આંખ વગરનું. બણબણતી, બણબણ જેવો અવાજ કરતી. નાઠું છે, નાસી ગયું છે. ઝડતી, લેવરાવવી, જાંચ કે તપાસ કરાવવી. બાળકો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં, ગુજરાતી વિષયની નોટબુકમાં નવા શબ્દોના અર્થ 3 વાર લખવાના રહેશે. તેમજ ગૂગલ ફોર્મ પર આપેલા પ્રશ્નોના ઉત્તરો પણ લખવાના રહેશે. થેન્ક યુ.